कैवल्यं दिव्यदृक्साक्षी आदिकर्तारं कृपानिधि प्रणतक्लेशनाशाय अनन्ताय नमो नमः। अल्पज्ञोऽहं सर्वज्ञोऽहं सत्शरणं जुगलरूपं त्वं नमामि। भगवान श्री करुणासागर महाराज की जय। सत केवल साहेब। आज तारीख 18/2/2025 मंगलवार सांजे 4:30 કલાક કોપરસ્ટોન ક્લાસ ઉલટક્રિયાનો 53મો ગુણગણની ઉલટક્રિયાનો આ ચોથો ભાગ છે. એને ગુણગણની ઉલટક્રિયાના જે પહેલાં આપણે ગુણગણનો પરિચય આપી દીધો પૂરો, એની સાધારણ પ્રવૃત્તિ આપી દીધી. પછી જે જગ્યાએ ગુણગણનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો એનો ઉલ્લેખ પણ જોઈ લીધો ગ્રંથમાં, અને ત્યાર પછી છે એ ઉલટક્રિયા આપણે શરૂ કરી. એમાં ગયા વખતે છે એ 3 ગુણની ઉલટક્રિયા થઈ ગઈ. આજે ગણની ઉલટક્રિયા કરીશું. પણ હમણાં ગયા વખતે આ રવિવારના દિવસે જે આપણો સવારનો ત્યાં મંદિરનો જે ક્લાસ હતો એમાં મેં કીધું હતું કે કોઈ અંશ સિવાયના ભાવે ન બેસવું. એમ આ વાત કરી હતી. કોઈ નાના એવા ભાવે નહીં બેહવું. અર્થી હોય એ ઉઠી સટો એમ કીધું પ્રભુએ. એને ને મારે બનશે નહીં કે. પછી બીજું કીધું જેને શાસ્ત્રમાં હોય પ્રીતિ કે એ પણ અહીંયા નહીં રહેતા કે. જેને મનમાં શાસ્ત્ર ભરેલું હોય એ પણ નહીં રહેતા કે. કારણ કે એમાં એને ને મારે કે મારામાં એનો નિભાવ નહીં થાય કે, નભશે નહીં કે. એની જે ઈચ્છા છે, જે અંદરની નિભાવ થવાની કે મને આ આવડે છે ને એનું કોઈ આપને અનુમોદન આપે કે ભાઈ એને સમર્થન આપે, એવું મને આમાં મારા ગ્રંથમાંથી કાંઈ મળશે નહીં કે. જેને હૃદયમાં શાસ્ત્ર ભરેલા છે કે એવા જો કોઈ અહીંયા બેઠેલા છે તો એને મારી આ વાતથી કોઈ પણ પ્રકારનું અનુમોદન નહીં મળે. એટલે કોઈ પણ પ્રકારનું પોષણ એમાં નહીં મળે, એ બુદ્ધિમાં. એટલે એવા જે લોકો હોય એને પણ અહીંયા બેસવું નહીં એવું કીધું. એટલે તો કોને બેસવું કે? તો કે આવી રીતે જેના અંતસ્કરણમાં આ બધું ભરેલું છે એ અંતસ્કરણને નહીં બેસવું, એ ગુણગણને નહીં બેસવું કે. જે ગુણગણ અંતસ્કરણ છે એ પોતાના સ્વરૂપે થવામાં મદદરૂપ કરનારા છે એ બધાય બેસે એમ. એટલે અંશે થવામાં સ્ત્રી પુરુષ, માતા પિતા, ભાઈ બહેન, પતિ પત્ની, આ બધા જ શરીર સાથેના સંબંધોને તમે કાઢી નાખજો. એમાં તમને અસ્મિઓ પણ કાઢી નાખજો. જીવભાવ, આત્મભાવ એ પણ તમે નિવૃત્ત કરી નાખજો. માત્ર અંશના ભાવથી સાંભળજો. આપણા કાનેથી આપણે સાંભળતા હોય પણ મશીન છે એ કાન, સાંભળવાનું અંશે છે. પછી મને નથી સાંભળવાનું. પાછી મારી અંદર એ જ પ્રીતિ ઉત્પન્ન થશે ઘાટ ઉપર, અને એને આપણે કે કેટલું આ સારું આવ્યું એવો ભાવ ઊભો થશે. એટલે જે વાણી છે ને એ સંમોહ કરનારી છે, મોહિત કરનારી છે. વાણીની અંદર એટલો મોહ ભરેલો છે કે વાણીની અંદર એવી બધી વાતો મૂકી દઈ કે વાણીની અંદરથી જ બધા સંમોહિત થઈ જાય. એ મારી વાણીમાં સંમોહિત ન થવું, નકર પોતાનું સ્વરૂપ અને કૈવલ કરતાં બાજુમાં મૂકી દેવાનું. વાણીની અંદર સંમોહિત થઈ જાય એટલે વાણીની અંદર ફસાઈ જઈશું. પછી મને જે જાણ આવે છે એમાં જે મારા અંશ સિવાયની કે કર્તા સિવાયની, કૈવલ કરતા સિવાયની જે જાણ હોય એને બાદ કરી નાખવાની, એને નહીં પેલું કરવાનું. અહીંયા આવતું. એટલે આમાંથી જે ભાવ છે એ ભાવોને બધાને બાદ કરીને નિજ ભાવથી સાંભળવું. આપણો આ જે ક્લાસ છે કે જે કાંઈ છે એ હવે આ જ રીતે પાછો આપણે જ્યારે ફરીથી સાંભળતા હોય ઘરે યુટ્યુબ ઉપર ગ્રંથ વાંચતા હોય તો આ જ ભાવ રહેવો જોઈએ. ત્યાં બેઠા છીએ તો આપણે ગૃહિણી છીએ, આપણે છે ઘરના માલિક છીએ, આપણે આ શરીર છે, આ મારો સ્વભાવ છે, મને આ ભાવે છે, આ મારા દીકરા છે, આ મારા સંબંધીઓ છે,
આ મારી સંપત્તિ છે, આ મારી આવડત છે, આ બધા જ ભાવોને રદ કરીને પછી કે ગ્રંથનો અભ્યાસ કરો. તો જાણ પરમ ગુરુની આવશે, નકર જાણ છે એ મલિન આવશે. કે જેની હારે અડીને આવે ને એ જાણ એના ગુણધર્મ લઈને આવે. પાણી તે જેને અડીને આવતું હોય મૂળિયાને જમીનને એના ગુણધર્મવાળું થઈ જાય. ઘણા ગામની અંદર મેં કીધું ને લોકો વાંકા વળી જાય. ઘણા ગામનું પાણી પીવે એટલે દાંત વયા જાય, એના દાંત પીળા થઈ જાય. ઘણા એક ગામનું પાણી એવું હોય કે ઘણી જગ્યાનું એવું પાણી હોય કે વાળ છે એ ખરાબ થઈ જાય. નાવા જાવ તો આપણને ખબર પડે આ પાણી અને આ પાણી, એમાં હાબુ એનો જ હોય, શેમ્પુ એનો જ હોય, પણ અમુક પાણી ખરાબ વાળ કરે. પાણી તો પાણી છે, તો એની અંદર જે ગુણધર્મો એની અંદર એના ધરતીના આવ્યા એના કારણે મલિન થયેલું છે. એવી રીતે જે જાણ છે એ મારી અંશ સિવાયની જે જાણ આવે અને જે અંશે થવામાં મદદરૂપ ન થતી હોય, અહંકાર વધારતી હોય, અસ્મિ વધારતી હોય, કામ ક્રોધ અને લોભની અંદર વિશેષ લઈ જતી હોય આપને, એ બધી જ જાણને બાદ કરી નાખવી અને અંશેથી સાંભળવું. આવી મેં આ લોકોને રવિવારે વાત કરી હતી સવારે, અહીંયા થોડીક વધારે વાત કરી કે જો તમે સ્ત્રી થશો તો પુરુષ હું છું એના ગુણધર્મો લાગશે. હું પુરુષ થઈશ તો મને તમારા સ્ત્રીના ગુણધર્મો મને અટશે. હું દીકરો થઈશ તો માના ગુણધર્મો અટશે અને માને મારા દીકરાના અટશે કે દીકરો છે એ રીતે. એટલે મને જેવો જોવો જોઈએ એવો જોવાશે નહીં એનાથી. હું ભાણ્યો થઈશ તો માસીના ગુણધર્મ અટશે કે અમારો ભાણ્યો છે ને હું મારી માસી છે. એટલે અહીંયા કોઈ માસી નથી, કોઈ ભાણ્યો નથી, કોઈ માય નથી, કોઈ દીકરો નથી, કોઈ પતિ નથી, કોઈ પત્ની નથી, કોઈ પુરુષ નથી, કોઈ સ્ત્રી નથી. અને આ બધા જ રોગ છે અને હું પોતે નિરોગી છું. આ બધા જ રોગ છે અને રોગની અંદર કંઈક ને કંઈક આશા છે. રોગ એટલે ઈચ્છાઓ અંદર ભળવી, એનું નામ રોગ. ઈચ્છાઓ કઈ? તો કે જગતની જે પોતાના સ્વરૂપ સિવાયની જે ઈચ્છાઓ ભળે છે એ બધા રોગ છે. અને આ ઈચ્છાઓ જ્યારે તમે નહીં કાઢો તો સ્વરૂપે થવાની વાત તો ઠીક, ક્યારેય છે એ પછી આ સમય હાથમાંથી વયો જશે, પછી આવશે નહીં. સમય છે તક, તક છે તક. સમય એટલે આ બસ એટલો જ સમય છે. ઘણો વયો ગયો, ઘણા જન્મો વયા ગયા. ઘણીવાર સ્ત્રી, ઘણીવાર પુરુષ, ઘણીવાર પશુ પક્ષી, ઘણીવાર દેવતાઓ, એવું ઘણું બની ગયા છું આપણે અને પછી અહીંયા પહોંચ્યા છીએ અંશ તરીકે. હવે કોઈ એવા પરમ ભાગ્યના કારણે આ સત્સંગે પહોંચ્યા છે. હું એમ કહું છું પરમ ભાગ્યના કારણે. સામાન્ય ભાગ્યના કારણે આપણે ધર્મમાં પ્રવૃત્ત હોત, આધ્યાત્મિક લાઇનમાં પ્રવૃત્ત હોત. આધ્યાત્મિક લાઇનમાં કેટલાય વિભાગો પડતા હોય, ધર્મની બાબતમાં કેટલાય વિભાગ પડતા હોય, પણ આ સુધર્મને આપણે પ્રાપ્ત ન કરી શકીએ. આપણે જે પ્રાપ્ત કરવા જઈ રહ્યા છીએ અથવા આપણે પ્રાપ્ત છે એ વસ્તુને બહાર કાઢીએ છીએ એ સુધર્મ છે. અને અત્યાર સુધીની જે સૂજો હતી એ અસૂજ અને સૂજ હતી. હવે હું મારી અંશની સસૂજથી જાણીશ આ વાત. સુધર્મ અને સસૂજ આ રીતે હું આમાં જઈશ. બીજા બધા ભાવોને બાદ કરીને નિજ ભાવથી સત્સંગ સાંભળીશ, સત્સંગ કરીશ અને એમાં પ્રવૃત્ત રહીશ. આવો ભાવ જ્યારે કરશું ત્યારે છે એ સ્થિતિ થશે. નકર અવસ્થામાં ગોટાળે ચડી જઈશું. અવસ્થા પલટાયા જ કરે. એ સાયકલના પૈડા જેવી છે, ગોળ 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 ફર્યા કરશે. એ પૃથ્વીની ધરી ઉપર પૃથ્વી ફરે એવી છે. એ સૂર્યની આજુબાજુ પૃથ્વી ચંદ્રની બધું ફરે એવી છે. ઋતુઓ ફરે એવી છે, કાળ ફરે એવી છે, દિવસ રાત ફરે એવી છે. અવસ્થાઓ હંમેશા ફરે છે. અવસ્થાઓ સ્થિર નથી અને સ્થિતિ તમારી પોતાની સ્થિર છે. અને એ સ્થિર સ્થિતિ એ બધું જ ગતિમાન છે. અને એ જે સ્થિતિ છે એનું નામ જ અવિગત છે. બધું ગતિમાન હોવા છતાં પોતે સ્થિર, એને કીધું સ્થિતિ. બાકીની અવસ્થાઓ આપણે જાણીએ, અવસ્થાઓ ફરતી રહેશે.
અવસ્થાઓ છે, આજ આ હોય ને કાલ બીજી હોય, 10 મિનિટ પછી આ હોય, તો તમને યથાર્થ રૂપે જે આપણું પોતાનું સ્વરૂપ છે ત્યાં સુધી પહોંચવા ન દે. અર્થી નથી થવાનું, અને બીજું કાંઈ ભરેલું હોય તો એ ભરેલું છે એને બહાર કાઢી નાખવાનું છે. કારણ કે તમને હું જે આપવાનો છું, પરમગુરુ કહે છે કે મારે જે તમને તમારું સ્વરૂપ કાઢીને દેખાડવું છે, એમાં આ બધા અંતરાયો, રોકનારા અવરોધો છે, એ તમારી અંદરથી ઉત્પન્ન થાય છે, બહારથી આવતા નથી. એટલે એની દાખલા આપ્યા કે લોખંડનો કાટ એની અંદરથી જ આવે છે, પાણી સ્વચ્છ હોય એની અંદર જે લીલ છે એ પાણીની અંદરથી જ આવે છે. કે એવી રીતે તમને આંખમાં જે છારી વળી જાય છે એ આંખમાંથી જ ઉત્પન્ન થાય છે. એવી રીતે આ બધું જ જે આવે છે એ અંદરથી આવે છે, અને એને બહારના કોઈ સાધન દ્વારા દૂર થતું નથી. કે દૂર થાય તો પાછું આવે, એનો પ્રવાહ છે એ મટે નહીં. જ્યારે અંદરથી દૂર કરો તો એ પછી પ્રવાહ જ ન રહે, મૂળમાંથી, જળ મૂળમાંથી નીકળી ગયો એટલે એ પ્રવાહ જ ન રહે. એટલે અંદરથી દૂર કરવાની વાત કરે છે, એટલે કે આ બધું અંદરથી આવે છે. એટલે એના ઘણા ઉદાહરણો આપ્યા. એની જે રાખોડો વળી જાય છે અગ્નિ ઉપર, એ લાકડાનો જ રાખોડો એની ઉપર વળી જાય છે ને એ અગ્નિને ઢાંકી દે છે. જે સૂર્ય છે એનો જ તાપ અને પાણી ઉપર બાષ્પીભવન કરીને ઉપર લઈ જાય છે, એ જ વાદળા બનીને સૂર્યને ઢાંકી દે છે. એ કંઈ બીજેથી આવતું નથી. કદાચ બહારથી તમે એને ડૉક્ટર આગળ ગયા, બીજી કોઈ રીતે એને દૂર કર્યું, પણ એને દૂર કર્યું, પણ અંદરથી તમે જ્યાં સુધી દૂર ન કરો ત્યાં સુધી ફરીથી 6 મહિના, 8 મહિને, 12 મહિને, વર્ષે એ આવી જશે. એટલે અહીંયા કીધું છે કે ત્યારે તમારે આપણે જાગૃતિ રાખવાની છે. આ બધું અંદરથી થાય છે. એટલે મારી અંદર બીજું કાંઈ ભરેલું હોય તો એને મારે ઠાલવી નાખવાનું છે, કાઢી નાખવાનું છે. એટલે હવે આપણો આ જે 350મું જે પેજ છે એની અંદર આપણે પાછળની જે વાત કરી હતી, જે સત્વગુણની અંદરથી વાત કરી હતી, એને એકવાર ફરીથી વાંચી લઈ. સત્વગુણથી લઈને શોભામાં વાંચે છે. સત્વગુણ અહીંયા છે. હવે સત્વગુણની શાંતિ તથા નમનતા સદાકાળ છે. તે નાનાવિધ કાર્યમાં નમ્રતા તથા વિષયને માટે દીનપણું સર્વ પ્રાણી માત્રે ધારણ કરેલું હોય તે રાજ્ય પ્રાપ્તિ આદિ આશાને સારું ધારણ કરેલું છે. હવે તે સંબંધી આર્જવ છોડીને સેવન અર્ચન કરજો. એને કીધું રાજ્ય પ્રાપ્તિ મોટામાં મોટી ઈચ્છા હોય છે. રાજ્ય આવી ગયું એટલે બધા સુખો આવી જાય ને. રાજા થઈ ગયો એને બધા સુખો હોય. તો મોટામાં મોટી જે કીધી કે આ બાજુની આશા શું છે કે રાજ્ય પ્રાપ્તિ. એની અગર સંપત્તિ હોય, એને અગર હુકમય હોય, એ બધાને છે એ બનાવી શકતો હોય, એને અગર છે એને જોતી જેટલી સગવડતા હોય, રાજ્ય પ્રાપ્તિની અંદર ભૌતિક સંપત્તિ બધી આવી જાય. અને રાજાને કોઈ અપમાનથી બોલાવી પણ ન શકે, એટલે માન પણ મળે. બોલાવે તો એને સજાવતી કરે. એટલે આ બાજુ છે એ આશા મોટામાં મોટી શું છે તે કે રાજ્ય પ્રાપ્તિ મોટામાં મોટી આશા છે. આશાને સારું ધારણ કરેલું છે. કે હવે તેના સંબંધી વાત આર્જવ છોડીને આ સત્વગુણની આજ્ઞા વિશેષ કરીને અંતઃકરણ ઉપર છે. તે આજ્ઞા સત્ય ક્રિયાને વિશે વાળવી. હવે અહીંયા કીધું કે જે આજે આર્જવ છોડીને આ બધી સંબંધી તે સંબંધી એટલે કે જે રાજ્ય પ્રાપ્તિ સુધીના સુખો છે એ છોડીને સેવન અર્ચન કરજો. સેવન એટલે કેનું સેવન કરવાનું છે કે પોતાના સ્વરૂપનું, નિજ ભાવનું સેવન કરવાનું છે. આપણે બધું સેવન કરીએ છીએ, બધું ખાઈ પીએ છીએ, બધાનું શરીરનું, પણ નિજ ભાવનું ક્યારેય ધ્યાન રાખ્યું એવું મને નથી દેખાતું કોઈએ. આપણે વાળ હરખા કરાવવા જઈએ તો વાળનું ધ્યાન તો રાખ્યું ને. આંખ માટે કંઈ કરતા હોય, ચશ્મા ઉતારી તો એનું ધ્યાન રાખ્યું ને. એટલે બાકીનું જે કર્યું, સારું ખાવાનું તો જીભનું ધ્યાન રાખ્યું, ફરવા જવાનું તો આપણે જે ભાવનાઓ છે મનની એનું ધ્યાન રાખ્યું, કંઈક જાણવા માટેનું તો બુદ્ધિ અંતસ્કરણનું ધ્યાન રાખ્યું, બુદ્ધિનું ધ્યાન રાખ્યું છે. અહંકાર કંઈક ધારણ કર્યો કે મને જ આવડે છે તો એ છે એ અહંકાર અંતસ્કરણનું ધ્યાન રાખ્યું. તો એ આ બધાની અંદર આપણું ધ્યાન છે ખરું, પણ નિજ ભાવની અંદર ધ્યાન નથી. ક્યારે કોઈ નિજ ભાવનું છે એ સેવન કર્યું? સેવન અર્ચન આ કીધું, આર્જવ છોડીને સેવન અર્ચન કરજો. કોનું? માનું કરું, બાપનું કરું, ભાઈનું કરું, પૈસાનું સેવન અર્ચન કરું, ઔષધિનું સેવન અર્ચન કરું,
સેવન અર્ચન કોનું કરવાનું કે નિજનું, નિજ ભાવનું. બાકી તો બધાનું સેવન અર્ચન કરતા હતા આપણે. દેવીઓનું અર્ચન કર્યું, ગાયત્રીનું કર્યું, માતાજીનું કર્યું હોય તો ભાઈ કંઈ ઉમૈયા માતાજીનું કરવાવાળા છે, ખોડિયારમાંનું કરવાવાળા છે, હનુમાનજીનું કરવાવાળા, શંકર ભગવાન, વિષ્ણુનું, તીર્થાટનમાં જ્યોતિનારાયણો જ્યોતિર્લિંગો છે 12 ત્યાં જવાનું થાય છે. મઠો 4 છે એમાં પણ તો જે કંઈ કરી યાત્રાના ધામો છે બધા, પુરીઓ છે બધી, 4 ધામો છે એ બધું સેવન અર્ચન કર્યું. પોતા સિવાય શરીરે ધોયું, એને તે લાગ્યું કે ભાઈ આમાં થોડીક વાસ આવે તો સુગંધિત દ્રવ્યો નાખ્યા. નિજ જે છે સ્વરૂપ, નિજ ભાવ છે એનું સેવન અર્ચન બાકી રહી ગયું. કારણ કે એની એમને સેવન કેમ કરવું એની ખબર નથી. ઘણાને ગળાની અંદર કાકડા વધતા હોય અથવા કોઈ બોલવાની તકલીફ પડે તો એને કેમ મારે આ કરવું, એનું સારું કેમ કરવું એને ન ખબર પડતી, એટલે એ એના ડૉક્ટર આગળ જવું પડે. તો કે ભાઈ આ કેનું સેવન અર્ચન કરવું? તો કે આના ડૉક્ટર ખાલી પરમગુરુ છે એટલે એની આગળ જવું પડે. અને પરમગુરુ કાંઈ હાજર છે એવું છે ને, એટલે એના ગ્રંથો છે. તો કે ગ્રંથોનું સેવન અર્ચન કરવાનું કીધું. હવે તમારે સામે શું છે? તો કે ગ્રંથો. પરમગુરુનું જે આ શુદ્ધ સ્વરૂપ જે જાણ સાથે સમાયેલું છે એનું. કારણ કે પહેલી વખતે તો ગ્રંથ વાંચશું તો ખબર પડવાની નથી આ હું કહેવા માંગે છે કે આવો ઉપનિષદો મૂકીને આ વાંચી કે અષ્ટાવક્ર ગીતા કે અંતસ્કરણની પરાકાષ્ઠા એની અંદર રમવાની જ મજા આવે. રમકડા મૂકીને અમે આ વાંચી કે આટલા સરસ રમકડા છે એને ત્યાં સુધી રામાયણ મહાભારત બધાને રમકડા કીધા, ગીતા ઉપનિષદો એને બધાને રમકડા કીધા. તો કે એવડા મોટા રમકડાની અંદર આપણે મશગુલ હોઈ એ કારણ કે મનોરંજન કરનારા છે, આત્માની તૃપ્તિ કરનારા છે, તારી તૃપ્તિ કરનારા નથી. આત્મભાવ છે જે તારો આત્મભાવ કોનો છે? પ્રણવમાં રહેલો છે, બ્રહ્મમાં રહેલો છે, અસ્મિમાં રહેલો આત્મભાવ છે. એ અસ્મિને વધારો કરે, અહંકારનો વધારો કરે એમ એ પુષ્ટ કરે છે. અને એ તારા પોતાના સ્વરૂપથી દૂર લઈ જાય. અસ્મિમાં વધારો કર્યો તો તારા સ્વરૂપમાંથી કેમ લઈ જાય તને? એટલે તારે જે સેવન કરવાનું છે, અર્ચન કરવાનું છે, એ જગ્યા શું છે એમ કોઈ પૂછે તો કે મારે સેવન એ જ કરવાનું છે કે હું કોણ છું, મારા સંબંધી વાત. અને સત્ય હું કોણ છું એમ. શરીર હું છું તો હું શરીર જ તે, પણ કીધું સત્ય હું છું એમ. હું જે સત્ય સ્વરૂપ છું એ મને કોણ કહે છે? એ કે બધા માટે મને ખબર પડે છે કે ભાઈ મારા વાળ ક્યાં કપાવવા જોઈએ તો હું 2 જણાને પૂછી લઉં, મને ન ખબર હોય તો. આંખના ડૉક્ટર કયા સારા છે મારે એના માટે. કારણ કે અત્યારે બધું જે કંઈ આ બધું સેવન અર્ચન કરીએ છીએ આ બાજુનું છે ને શરીરનું. ઘરનું ફર્નિચર ક્યાં સારું મળે છે? અમે કાલ ઘણું લઈ આવ્યા, 12-13 વસ્તુ લઈ આવ્યા. ક્યાંથી લઈ આવ્યા? તો કે વિજય સેલ્સમાંથી સારું મળે છે એનું. કારણ કે એ સેવન અર્ચન એનું થાય. પણ એની કીધું કે આવી ઘણી વસ્તુ હોય કે બીજાને પૂછીને લઈ આવાય. તો આના માટે પૂછવા ક્યાં જશો? એ કે આને જાણવા ક્યાં જશો? એનું દર્દ મટાડવા ક્યાં જશો? એને રિપેરિંગ કરવા ક્યાં જશો? અથવા એની અંદર જે કંઈ ખામી આવી છે ક્યાં જશો? ગાડીમાં ખામી આવી તો ગેરેજમાં લઈ જઈએ છીએ આપણે. અને પાછા કોઈને પૂછી કયું ગેરેજ સારું છે જેમાં ખોટા પૈસા કે ખોટું પહેલું જાતું નથી ને સારું કરી દે તો એનો આપણે સરનામું આપે છે. હવે આ બાજુ કીધું કે હવે આ કોની આગળ જાઉં? જ્યાં જાઓ ત્યાં તો બધી દુકાનો છે. કોકની વળી વધારે મોટી દુકાન છે એની અંદર 100 રૂમનો આશ્રમ હોય, હોલ મોટો હોય કે 500 જણા બેસીએ કે રસોડું એવડું હોય કે 5-5 હજાર લોકો એક હારે જમીએ કે એમ. દુકાનોનો પાર નથી કે. પણ પરમગુરુની કોઈ દુકાન વાસ્તવમાં નથી. મંદિરો જે છે એ પણ એની દુકાન નથી. સમજવા જાય એને ના પાડી છે પરમગુરુએ. મૂર્તિને એને કાઢી જ નાખી છે હાવ એ તે. પણ નરવેદ સાગરના કારણે કે આ તો હાવ જડ લોકોને તમે હું એ નહીં આપું તો અહીંયા આવશે નહીં કે. કંઈક મંજીરા વગાડવાનું તો આપ રહેવા દો કે, તો એનો અવાજ સાંભળી તો અહીંયા આવે કે. કંઈક ઢોલકા વગાડવાનું તો રહેવા દો, કંઈક ફૂલ બૂલ આરતી આ તે કે રહેવા દો ને એમ. એટલે કે હાવ જડમાં પડ્યા છે. જે ખાલી સેવન અર્ચન જે કરે છે એ બધું જ બહારનું કરે છે કે. એને મારા સુધી કેવી રીતે પોગાડવા, તમારા સુધી કેવી રીતે પોગાડવા કે આ ગ્રંથ સુધી પહોંચાડવા તો ખરા ને મારે કે. એટલે આવું આ થોડુંક આ લોકોનું હાલે ને એવું થોડુંક હાલવા દો. પછી પરમગુરુએ કીધું કે વાંધો નહીં પણ આમાં પડ્યા રહેશે. પરમગુરુ કહે છે
તો કે કોઈ એવા અંશો હશે કે જેને એમાં પછી પ્રીતિ નહીં થાય. શરૂઆતમાં ભલે પ્રીતિ થાય, એમ કે શરૂઆતમાં બાળકને પ્રીતિ થાય છે કે રમકડામાં, અને પછી રમકડા ઉંમર થતાં છોડી દેશે, એમ એને છોડી દેશે જો સમજતા થશે તો. અને એ સમજતા થશે કોઈ કે એને એવી રીતે કીધું કે જે કોણ છે તો કે સેવન અર્ચન કરવું છે મારા નિજ સ્વરૂપનું, તો મને પરમ ગુરુ જોઈએ. એ એક એવી જગ્યા છે કે કરાવે કે. પછી કીધું એનું કે સ્વાર્થ તને દેખાય છે? કશો જ સ્વાર્થ નથી. પરમ ગુરુનો આ જગતમાં આવીને કોઈ સ્વાર્થ હતો નહીં. અને બીજા બધાને કોઈ ભક્તિ દેખાડવી છે, કોઈને જ્ઞાન દેખાડવું છે, કોઈને યોગ દેખાડવા છે, એવાય સ્વાર્થોથી પોતાનું નામ પાછળ રાખી જવું છે, એવાય લોકો છે. કોઈને દાનવોનું હરણ કરવું છે, કોઈને ધર્મની સ્થાપના કરવી, અધર્મનો નાશ કરવો છે, એ બધું છે. આમાં એવું કંઈ છે નહીં કે ખાલી પોતાના સ્વરૂપ સિવાયની કોઈ વાતો પરમ ગુરુએ ગ્રંથમાં નથી કરી. પોતાનું સ્વરૂપ આમાંથી ઉગરે એના માટે કર્યું છે એની. તો એને કીધું કે ક્યાં છે પરમ ગુરુ? તો કે પરમ ગુરુને આ જે 18 ગ્રંથો છે એમાં જે વાણી ભરેલી છે એને જ્યારે તમે વલોવશો, દૂધ જોઈને તમે નક્કી નહીં કરતા આમાં ઘી છે, એમ નક્કી કરી લીજો ઘી છે, પણ એનો તમે ચમચી ભરીને એમાંથી ઘી કાઢી નહીં શકો. એટલે મારું આ છે એ તમને જો દૂધ લાગતું હોય પણ આ દૂધ નથી કે આ મારું ચોખ્ખું ઘી છે કે. તમને દેખાશે દૂધ પણ છે ઘી કે. જ્યાંથી આંગળી નાખશો ને ત્યાંથી ઘી જ નીકળશે. મેં ઘી કરીને મૂક્યું છે કે સીધો જ દીવો આમાંથી પ્રગટ થશે. છતાંય તમારે કે આને મથવાનું છે, આને જોવાનું છે, આને અનુભવવાનું છે, આના વિશે વિચાર ચલાવવાના છે. અને આ રીતે જ્યારે તમારો વિચાર હાલશે ત્યારે સેવન અર્ચન કરજો. આ બાજુની રાજ્ય પ્રાપ્તિ સુધીની વ્યવસ્થાને તોડી નાખજો. રાજ્ય પ્રાપ્તિ મોટા મોટી કઈ છે એમ કીધું પછી કોઈએ. એટલે કીધું નિરંજનનું રાજ્ય મળી જાય ને મોટા મોટી રાજ્ય પ્રાપ્તિ છે કે. બ્રહ્માજીનું બ્રહ્મપદ મળે, બ્રહ્માનું પદ મળે, એ મોટી રાજ્ય પ્રાપ્તિ નથી. વિષ્ણુનું વૈકુંઠ મળે ને તમે વિષ્ણુ પોતે થઈ જાઓ, એ મોટી રાજ્ય પ્રાપ્તિ નથી. કૈલાસ મળે શંકરનું અને તમે શંકર થઈ જાઓ, એ મોટી રાજ્ય પ્રાપ્તિ નથી. શક્તિ થઈ જાઓ. નિરંજનનું પદ આ બાજુ મોટા મોટું રાજ્ય છે, એના ઉપર આ બાજુ કોઈ રાજા મોટો નથી કે. તો એ રાજ્ય પ્રાપ્તિની સેવન અર્ચન છોડી દીજો કે. અને તમારા નિજ સ્વરૂપનું સેવન અર્ચન કરજો. આટલી વાત અહીંથી સ્પષ્ટ કરતો જાઉં છું હું તમને. એટલાથી ખબર પડી ગઈ કે ભાઈ મને આ જ જોઈએ છે. નક્કી તો કરી નાખવું પડશે ને. આ પૃથ્વીમાં સકલ પદાર્થ હે જગમાહી, ભાગ્ય વિના નર પાવત નહીં, એમ તુલસીદાસ કહે છે. પણ ભાગ્યમાં મારે નક્કી, ભાગ્ય મારે જોઈ છે હું એ નક્કી કરવું પડશે ને. મારે હું જોઈ છે એ જોઈ છે. મને હું જોઈ છે, હું મારી સિવાયનું કાંઈ નહીં એમ. અને હું વાળો પાછો અસ્મિ વાળો નહીં, અહંકાર વાળો નહીં, નિર્મળ, સહજ, સરળ, સાદું જે છું એ જોઈ છે. એટલે મને જોઈ છે એ નક્કી થઈ જાય છે. પછી અહીંયા કીધું આગળનું આ સત્વગુણની આજ્ઞા વિશે વિશેષ કરી. આ સત્વગુણની આજ્ઞા વિશેષ કરીને અંતઃકરણ ઉપર છે. તે આજ્ઞા સત્ય ક્રિયાને વિશે વાળવી. વળી સત્વગુણનું સામર્થ્ય પરમ અદ્ભુત છે. આ કાલ આપણે એક વાત કરી કે સત્વગુણનું સામર્થ્ય પરમ અદ્ભુત છે કે એ એક મુદ્દો હતો આપણે. તો કે ભાઈ આ સત્વગુણનું સામર્થ્ય પરમ અદ્ભુત છે, એને તમે ધારણ કર્યું તો શું થયું? તો કે અસામર્થ્યની નિવૃત્તિ થઈ. શું થયું? એનો વિરોધક ભાવ આવ્યો ને કે તમે જ્યારે સત્વગુણનું સામર્થ્ય પરમ ગુરુ બાજુ, કૈવલ બાજુ લીધું અને પોતાના નિજ ભાવ સુધી લીધું ત્યારે અસામર્થ્ય ભાવના, અસામર્થ્યની નિવૃત્તિ થઈ. અસામર્થ્ય શું છે? તે કે જે હું આ બાજુ જે સમર્થતા છે એને હું અસામર્થ્યને છોડી દઉં તો હું પોતે સમર્થ થાવ, અને સમર્થ થાવ તો હું નિજ ભાવની ભક્તિ કરી શકું. નકર અસમર્થ એટલે સંકલ્પની સામે વિકલ્પ કરનારું રહે કે. એ રીતે મારે છે એ સત્વગુણનું સામર્થ્ય પરમ અદ્ભુત છે એ જાણીને અસામર્થ્યની નિવૃત્તિ થઈ રહી છે એને પણ જોવાનું સાથે. હું જ્યારે આમે જોઉં છું હું ઘડિયાળ, તો એ નક્કી કરવાનું પાછળ જોતો નથી. એટલે પાછળ છે એ નક્કી થઈ ગયું કે મેં મૂક્યું હું તો કે અસામર્થ્ય. એટલે એ મને પાછું વળગે નહીં મૂકેલું. જો એ મેં ખાલી આ આગળ જ જોઉં છું, ઘડિયાળને જ જોઉં છું,
તો પાછળનો કબાટ છે એ મને દેખાતો નથી, એટલે છે એ નથી ખબર, પાછળથી ક્યારે વળખ છે એની ખબર નથી, પણ મેં મૂક્યું છે એની મને ખબર રહી કે મેં અસામર્થ્યતા મૂકી દીધી. આ માર્ગે જવા માટે, ચેતન લક્ષમાં જવા માટે જે મારે સત્વગુણનું સામર્થ્ય પરમ અદ્ભુત છે, એ અદ્ભુત સામર્થ્ય માટે મેં જે તુચ્છ એવું અસામર્થ્યને છોડી દીધું. હવે આગળ તે પોતાને સ્પર્શે કરીને સકલ તત્વભાગને પોતાના સરખા કરી દે છે, પછી નિજરૂપ તથા પ્રભુ પ્રાપ્તિ થવાને વાર લાગશે નહીં. હવે અહીં કેટલું કીધું એની સરસ રીતે કે પોતાના જેવા કરી નાખશે. સત્વગુણનો સ્વભાવ આવો છે એટલે એ પોતાના જેવા કરી નાખશે, પણ સત્વગુણથી તો આપણે નિવૃત્તિ પામવાની છે. સત્વગુણનો પહેલાં ઉપયોગ કરવાનો છે, સત્વગુણે ઊભું નથી રહી જવાનું. થોડો સમય સત્વગુણે ઊભા રહી જઈશું ને એટલે લોકો તાળી ઉપાડશે, વાહવા કરશે, આપને ફૂલહાર ચડાવશે, આપને છે એ એટલી પૂજા કરશે કે સત્વગુણ હોય ત્યાં બધા પૂજવા જ મળે છે. કારણ કે એ જોયું છે, કારણ કે એ શું કરે છે, સમૂહોની મોટામાં મોટી જો કોઈની અંદર આવડત હોય તો એ છે એ સત્વગુણમાં છે. સત્વગુણે તમારે બધાને સંમોહિત કરી શકાય. આ સમૂહનો જ એક ભાગ છે કે મોહિત કરી લેવાય કે, એટલે કીધું કે જો તત્વભાગ પોતાના સરખા કરી દે છે પછી નિજરૂપ તથા પ્રભુ પ્રાપ્તિ થવાને વાર લાગશે નહીં. નિજરૂપ કીધું છે અને પ્રભુ પ્રાપ્તિ એટલે કૈવલ કરતા પરમ ગુરુને જ પ્રભુ પ્રાપ્ત કીધા છે. નિજરૂપ તો પોતે અંશ જ થઈ ગયો છે, એટલે પછી અહીંયા પ્રભુ પ્રાપ્તિ એટલે કોઈ પાસે એવું સમજી લેશે, પરમ ગુરુ બહુ હોશિયાર છે કે જે કોઈનું કૃષ્ણમાં મન લાગ્યું ને અહીંયા પ્રભુ કૃષ્ણને સમજશે, જેને રામમાં મન હશે ને એ રામને સમજશે, કોઈને શંકરમાં લાગ્યું તો શંકરને પ્રભુ સમજશે, કોઈ નિરંજનને તો પ્રભુ પ્રાપ્તિ માટે. એટલે એક વાત નક્કી કરી નાખી, નિજરૂપ. નિજરૂપ તો અંશ જ છે. હવે પ્રભુ પ્રાપ્તિ માટે એટલે જેને બરાબર વિવેક હજી પૂરેપૂરો નથી આવ્યો ને એ નિજરૂપને સમજીને નિજરૂપ પછી એને છોડી અને પ્રભુ પ્રાપ્તિ, પ્રભુ મોટા છે એ કે એમ કરીને ખોટા પ્રભુને પકડી લેશે. આ નિજરૂપના પક્ષમાં જે છે એ પ્રભુનું કહું છું, નિજના અંશના પ્રભુ કે છે. એની ન કીધું એ કે કૃતના પ્રભુ. કૃતની અંદર આવેલા જન્મેલા જીવે છે અને મૃત્યુ પામે છે, વિશેષ વિભૂતિ લઈને આવ્યા છે, અનેક લોકોને આકર્ષિત કરે છે, જેની વિભૂતિના કારણે એના 5 દેહ સુધી લાંબો સમય સુધી એનું આયુષ્ય ભોગવી શકે છે અને અનેક પ્રકારની રિદ્ધિ સિદ્ધિ સાથે આ જગતની અંદર વિચરણ કરે છે કે આ જગતથી બહાર બીજા આ બ્રહ્માંડમાં વિચરણ કરે છે. એવા કોઈને હું પ્રભુ કહેતો નથી કે અહીંયા એક નિજ રૂપ કરીને પછી પ્રભુ પ્રાપ્તિ થવાને વાર લાગશે નહીં. એટલે પછી આમાં તરત જ તે જોડાઈ જવાનું છે કે આ શબ્દ કેવો વાપર્યો છે. એક બાજુ નિજરૂપ કીધું, અહીંયા તરત કેમ ન કીધું કૈવલ કરતાને પરમ ગુરુ પ્રાપ્ત થવાને વાર લાગશે નહીં. આમાં આ જગ્યાએ જે અધૂરા લોકો છે, જે અંશે નથી થતા, જેની અંદર હજી કોઈ કામના ઈચ્છાઓ અર્થી જે લોકો છે અહીંયા અટકી જશે, ફંટાઈ જાય તરત જ. તે પ્રભુ પ્રાપ્તિ આવી એટલે બીજો રસ્તો પકડી લે કે આ અમારા પ્રભુને કહે છે. પોતાના પ્રભુ જે ભરેલા છે કેટલાય જન્મથી, માતા પિતાએ માનતા હતા, અમે માનીએ છીએ, અમારા કુળદેવી છે, અમારા વડવાનાય કુળદેવી છે, એટલે તરત ત્યાં પ્રભુ પ્રાપ્તિ થઈ જાય એની. કારણ કે મનનો સ્વભાવ એવો છે, એ પોતાના પક્ષનું ગોતી લે છે. પોતાના એટલે અસ્મિના પક્ષનું. મનનો સ્વભાવ અસ્મિના કૃતના પક્ષનું ગોતી લે છે અને અંશનો સ્વભાવ છે એ પોતાનું ગોતે છે, પોતાનું સ્વરૂપ અને પોતાના કરતા ગોતે છે. આ બે વસ્તુ જુદી છે. એટલે કીધું કે અહીંયા ભૂલ નહીં ખાતા. આવા ઘણી જગ્યાએ પરમ ગુરુએ એવા શબ્દો એની સાથે જાળમાં નાખેલા છે કે આમાં કોઈ પણ જે પાત્ર નથી ને ક્યારેય નહીં આમાં ગતિ કરી શકે. જોજો આ હું તમને સમજાવું છું. આ રીતે ગ્રંથ વાંચવાની એક રીત છે. નિજ રૂપ તથા પ્રભુ પ્રાપ્તિ થવાને વાર લાગશે નહીં એટલે તરત જ આપણે જોડાઈ જાય કે મનમાં જે પ્રભુ ઉપર બહુ આસ્થા હોય ને તરત આમાં દેખાવા મળે. અને પરમગુરુ કોઈ સ્વરૂપ નથી. તમે મૂર્તિ જો ફોટો જો એ એનું સ્વરૂપ નથી, પરમગુરુ ના પાડે છે. એટલે દેખાવામાંથી અદૃશ્ય થઈ જશે, ખાલી જાણ રહેશે, ચેતન. દેખાવામાં તો તારું સ્વરૂપ નથી દેખાતું. ભલે તારી આંખ દેખાય, તારું શરીર આખું દેખાય, તારા આ તું બુદ્ધિથી વહીવટ કરે એ બુદ્ધિનો વહીવટ હોતી દેખાય, મનનો વહીવટ દેખાય, તું અહંકાર ધારણ કરે એ હોતી દેખાય, તું સત્વગુણ ધારણ કરે, રજોગુણ તમોગુણ એ હોતી તારા વર્તનમાં દેખાશે, પણ તારું સ્વરૂપ દેખાશે નહીં. કારણ કે બધું તું હોવાથી આ બધાનું હાલે છે. એવું તારું સ્વરૂપ એટલું ઊંડું છે એ કે તો કે આ નિજ રૂપ, આ નિજ રૂપ પણ તને દેખાતું નથી, ભાસતું જ નથી. જે ભાસે છે એ બધો નકામો છે. આ ભાસ જેનો છે એ તારું સ્વરૂપ છે. ભાસ આ બાજુનો છે બધો, પણ જેમાંથી ભાસ નીકળ્યો છે એ તારું સ્વરૂપ છે.
એટલે જે ભાષે છે એ નહીં. એટલે આંખ બંધ કરો નિજ રૂપ નિજ પ્રભુ એટલે તરત જો ઉમરાની કે સરસાની કે કોઈની મૂર્તિ સામે આવે પરમ ગુરુની એટલે ગોટાળે ચડી ગયા તરત. પ્રભુ પ્રાપ્તિ કાઢી નાખી કે કોઈ પણ મૂર્તિ નથી ત્યાં. અમૃતને મૃતમાં કેવી રીતે લવાય એમ, અમૃતને મૃતમાં કેવી રીતે લવાય? અંશોથી ઘાટમાં નથી આવતો એમ. પાછી વાત તો જુઓ, અંશ એનો છે એ ઘાટમાં નથી આવતો. એ કે પિંડ બ્રહ્માંડની સંધિ વિશે રહેશે. તો એ જે ઘાટમાં આવે છે એ શું છે? એ કે બધું મૃત, અને તારે તો અમૃત પ્રાપ્ત કરવું છે. કે હવે અહીંયા કહે છે આ રીતે, પણ જો ઉપાસનાએ સર્વકાળ પોતાનું અંતર હૃદય સર્વજ્ઞ પરમ ગુરુ પાસે રહે તો તેમની કૃપા અનુરાગ વડે અનાદિ ભજન આપણાથી સુલભ રીતે થાય. હવે જો અહીંયા સાંભળી લો, પેલી પ્રભુ પ્રાપ્તિ કીધી, નિજ રૂપ કીધું. હવે જે અધૂરો છે ને એ પ્રભુ પ્રાપ્તિમાં વચ્ચે રોકાય. અહીંયા પાછું પરમગુરુ સર્વજ્ઞ પરમગુરુ કહી દીધું છે. એટલે જેની સમજણ છે એને કૈવલ કરતા ને પરમગુરુ જ દેખાશે. આગળ પાછળ બંધારણ કર્યું, વચ્ચે થોડુંક અમથું એવું રાખ્યું કે એમાં ફસાઈ જાય. આ ઝાડ એ રીતે જ લાગે, પાણી વહી જાય અને માછલી ફસાઈ જાય. ઝાડમાં તો નકર પાણી જો રહી જતું હોય તો માછલી નવી ક્યાંથી આવે? એટલે અહીંયા ઝાડ એવી પરમગુરુની છે કે આ ઝાડને, આ ઝાડમાં જે ઝાડવાળા છે, જે કપટ બુદ્ધિવાળા છે, જેની આ બાજુની ક્રતની બુદ્ધિ છે, એ આ ઝાડમાં ફસાઈ જવાના છે બધા. પરમગુરુની ઝાડ તો જો ગૂંથેલી છે એ શબ્દોની. કારણ કે અંશ સિવાય કોઈ ઉગરે જ નહીં, અંશ સિવાય કોઈ નીકળશે જ નહીં. એટલું યાદ રાખજો કે તમે બીજો કોઈ ભાવમાં હાલશે નહીં. એટલે પછી કીધું નહીં, અહીં કીધું ને કે તે પોતાની કૃપા અનુરાગ. હા, તે પણ જો ઉપાસનાએ સર્વકાળ પોતાનું અંતર હૃદય સર્વજ્ઞ પરમ ગુરુ પાસે રહે તો તેમની કૃપા અનુરાગ વડે અનાદિ ભજન આપણાથી સુલભ રીતે થાય છે. હવે એની પહેલું અહીંયા કીધું પણ જો ઉપાસનાએ, પણ જો ઉપાસના જે એની આગળ વર્ણન કર્યું, સર્વકાળ પોતાનું અંતર હૃદય સર્વજ્ઞ પરમ ગુરુ પાસે રહે. આપણે કેવા છીએ? અલ્પજ્ઞ. અલ્પજ્ઞનું છે એ સર્વજ્ઞની સાથે અંતર હૃદય રહેવું જોઈએ. અંતર હૃદય એટલે હૃદય નથી કીધું, અંશનું હૃદય કીધું છે. અને અંતર હૃદય જાણજો, આપણું હૃદય નથી કીધું. કારણ કે એની અંદર નત નવા કાવા દાવા છે. આપણા હૃદયમાં નત નવી અશુદ્ધિઓ ભરેલી છે. પણ અંતર હૃદય છે એ અંશનું છે. કે પછી કીધું ઉપાસના એ સર્વકાળ, એટલે એની કીધું ઉપાસના એ સર્વકાળ પોતાનું, એટલે પછી ઉપાસના કીધું છે. તો કે આ જગ્યાએ તારે શું સમજવાનું કે વાસનાની નિવૃત્તિ, ઉપાસનાનો વિરોધ ભાગ. મેં ન કીધું મને આગળનું દેખાય છે, મને તરત જ ઉપાસનામાં તું સર્વકાળ રહેશે તારું અંતર હૃદય. તો તે હું નિવૃત્ત કર્યું, તે કૃતની બધી વાસનાઓને નિવૃત્ત કરી દીધી. તે ઉપાસના કરી એનો વિરુદ્ધ ભાગ. તે તું કોને છોડીને આવ્યો? હું એમ કહું તમને કે તમે કોને છોડીને આવ્યા? તો તમે ઘર છોડીને આવ્યા, રોડ છોડીને આવ્યા, તમારા ચંપલ છોડીને આવ્યા, આ બધું છોડી દીધું તમે. આ રજનીનો ફોન આવ્યો, આમાં ઓલું શરૂ રહે ને. તો એવી રીતે કીધું કે જે તું ઉપાસના કરે છો એમાં તે છોડ્યું હું કે કૃતરૂપી વાસના છોડી અને અકૃતની પણ વાસના છોડી. એટલે હું હવે અંતર હૃદયે સર્વજ્ઞ પરમ ગુરુની ઉપાસનામાં રહું છું. બે વસ્તુ મારાથી છૂટી ગઈ. કે જેમ તમે આવ્યા તો ગાડી છોડીને આવ્યા, લિફ્ટ છોડીને આવ્યા અને ચપ્પલ છોડીને આવ્યા. લિફ્ટ તો અહીંથી જ લીધી હતી એટલે એને છોડતા તમને વાર ન લાગે. એટલે ઘાટ છોડતા વાર નથી લાગતી, ફટનારાને છૂટી જાય છે. અહીંથી લીધેલું ને. પણ જે કર્મ કરેલા છે એ જે આગળથી આવે છે, એટલે ચંપલ અહીંયા બહાર કાઢવા પડે તમારે. સમજાણું? એટલે એને કીધું કે આ રીતે જે ઠેઠથી, એટલે કીધું કે ઉપાસના મેં એવી કરી કે વાસના મારી નજીક જ ન રહીને વાસનાની નિવૃત્તિ થઈ ગઈ. અને હું છે એ અલ્પજ્ઞ અંશ હતો, એની સર્વજ્ઞ પરમગુરુ પાસે હું રહેવા માટે મારું અંતર હૃદય તૈયાર થઈ ગયું. હવે આગળ તો તેમની કૃપા અનુરાગ વડે હું કીધું અનાદિ ભજન આપણાથી સુલભ રીતે થાય. હવે કીધું કે તું અત્યાર સુધી જે ભજન કરતો તો એ કયું હતું? તો કે આદિ ભજન. તો અત્યારે તું જે કરવા જાય છો એ કયું છે? તો કે અનાદિ ભજન.
આદિ ભજનમાં શું શું આવે ને અનાદિ ભજનમાં શું આવે, તો એ બેનો ફરક કાઢી દીધો એની. સમજાણું? જ્યારે આને બીજી રીતે તોડતા જઈએ છીએ, તમે જે એક પલ્લામાં મૂક્યું આ, તો બીજા પલ્લામાં શું મૂકશો, એટલે બેયને સમાન કરી નાખ્યું. એટલે તમે હું છોડ્યું તો તમે હું પ્રાપ્ત કર્યું, આ બાજુ જાય છે. કે સામર્થ્યતા મેળવી તો અસામર્થ્યતા તમે છોડી, તમે ઉપાસના મેળવી તો વાસના છોડી, તમે અનાદિ ભજનને પ્રાપ્ત કર્યું તો આદિ ભજનની નિવૃત્તિ કરી, એમાં તમે નિવૃત્ત થઈ ગયા. એટલે તને બેય દ્રષ્ટિ શરૂ થઈ ગઈ, છોડ્યું હું અને પકડ્યું છે હું. હવે જે છોડ્યું છે એને મને પ્રીતિ ન થાય, મને છોડ્યું જ છે મેં, એટલે કે મારે એમાં પ્રીતિ કરવાની નથી. એટલે પ્રીતિ ક્યાં થઈ? તે એક જ તે જગ્યાએ થઈ. તો આવી રીતે તને અનાદિ ભજન આપણાથી સુલભ રીતે થાય. કે આ રીતે જો તું કૃપા અનુરાગ વડે, કોના? પરમ ગુરુના કૃપા અનુરાગ વડે જ્યારે ભજન કરીશ. હવે બાકીના બધાના જો તમને કૃપા હોય તો એ જે પહોંચેલા હોય છે એની બહાર તમને નહીં લઈ જઈએ. સાયકલવાળાની પાસે બેસીએ તો એ મને સ્ટેશન સુધી પહોંચાડતા એ બિચારાને દમ નીકળી જશે. પણ એ જ સામે રિક્ષામાં બેસીશ તો સ્ટેશન આસાનીથી, પણ એને હું એમ કહીશ કે લઈ લઈને મુંબઈ જવું છે, તો એનો દમ નીકળી જશે. સમજાણું? એટલે એની અહીંયા એવું કીધું કે પરમ ગુરુની કૃપા અનુરાગ, બીજા કોઈની કૃપા એ જોતી નથી મારે. આ સમજો પાછા. કોઈની મને કૃપા મળે, મને કે બીજા કરતાં અત્યારે આ લઈ લઉં, એમાં મારે એ કૃપા જોતી નથી. એટલે આમાં આ દ્રઢતાની અંદર બાઉ દાદા છે એ દ્રઢ છે, બીજાની હામું જ જોવું નહીં. કે મને એની કૃપા જોતી જ નથી નહીં, કે મને આ આપી દે મારે શું કરવું છે. કે ગમે એ આપવા આવે, ગમે એ વસ્તુ આપવા આવે તો મારે લેવી જ નથી. કે પેલા ઓમકારદાસજી મહારાજ છે એ ત્યાંથી ગંડકી નદીનો શાલિગ્રામ ઝીણા ઝીણા લાવી આવેલા 5, અને જમવા બોલાવ્યો, મારા ઘરે આપવા માટે કીધું એની. પછી બાઉ દાદાએ પગે લાગી લીધો. એ કે મને આ શાલિગ્રામ નથી જોતો. એ કે પણ એ કે આ તો ભગવાન છે, એ તમારા ભગવાન છે, કે એને રાખો તમે. કે એ કૃપા મારે એની જોતી નથી, ભલે મારી ઉપર ખીજાય. કે મને એની કૃપા નથી જોતી, ત્યાં સુધીની દ્રઢતા. એટલે એટલું લઈ લઉં એવું નહીં કે હાલો ને એક વધારે પૂજા કરીશ એમ, એ એવું નહીં એમ. એટલે એની કીધું કે હવે એને ક્યાંય પણ આવી એની જ્યારે કૃપા એ મારે બીજા કોઈની જોતી નથી. મને રામની કૃપા અત્યારે નથી જોતી, મારે કૃષ્ણની નથી, માતાજીની કોઈની કૃપા નથી જોતી. કેમ? કે મને પરમ ગુરુની એકની જ કૃપા અનુરાગ જોઈએ છે. તો શું થાય? એક રૂપ થઈ જાય, દ્રઢ થઈ જાય. નકર વેચાયેલી રહે, તાતણા વેચાયેલા રહે ને તો દોડું બને નહીં, અને દોડું બને નહીં તો મોટું વજન ઉચકવું હોય ને તો ઉચકાય નહીં. એટલે એની કીધું બીજી કોઈ જગ્યાએ જાય જ નહીં. એટલે કૃપા અનુરાગ વડે અનાદિ ભજન આપણાથી સુલભ રીતે થાય. આ પ્રકારે હવે તે પરમ ગુરુની કૃપા સિવાય મારે કૃપા જોતી નથી. જો ઝીણી ઝીણી વાતો કરું છું તમને ગ્રંથ વાંચવામાં. કોઈ દેવા આવશે તમને, હાલ હું તને આ આપી દઉં, પછી તો મોટા મોટા દેવા આવશે, તને ઇન્દ્રાસન આપી દઉં, તમે લેવો નહીં ને કોઈનું તો વાહે લાગે બધા. મેં જોયું છે, મારો અનુભવ છે. જ્યારે લેવાનું શરૂ કરું ને ત્યારે છે એ બધા આઘા ભાગે. માયાનો ખેલ એવો છે. એક પરમ ગુરુ છે એની આગળથી લેવાનું છે. દઈ એકે છે બધાની ઉપર કરુણા કરીને દેવા, બધું એની દીધેલું છે. તો મને એના પ્રત્યે જ પ્રીતિ રહેવી જોઈએ, એનો જ મારે કૃપા અનુરાગ જોઈએ છે, બીજા કોઈનો કૃપા અનુરાગ જોતો નથી. એટલે પછી થોડોક આનો આશીર્વાદ લઈ લો, બધા લોભી થઈ જાય. પછી કે આને નમી લઉં, રોડ ઉપર જતા આમ કરી દેવાય છે, ઓલી મૂર્તિને મંદિરને હનુમાન દાદાને ડેરી આવે ને માતાજીની, એ કે આ મેલડીમાં છે આમ કરી લઈ, હારી નડે તો નહીં, એમ કરીને કરી હારું. કઈ મને જોતું જ નથી ને, બાજુમાંથી નીકળી જવું છે. તો પછી બ્રહ્મા આવે, વિષ્ણુ આવે, નિરંજન આવે, જે દેવો બધું દેવ આવે, મારે એની સામું જોવું નથી. કે મારે એક જ કૃપા જોઈએ, ચેતન મને કરે છે અને હું પોતાનું નિજ સ્વરૂપ ચૈતન્ય છે એ કૃપા ખાલી પરમ ગુરુ સિવાય કોઈ કરીએ કેમ નથી. તમારે બીજે ક્યાં મન લગાડવું? હું કામ વેચવું? મનને હું કામ વહેંચી નાખવું? એના કટકા હું કામ કરી નાખવું? હવે મન મારું છે એ મારા અંશના મનની અંદર જ ન મેળવી દઉં. મારી જે બુદ્ધિ છે બધાનું જે ઘાટ ઘડે છે એ અંશની જ બુદ્ધિમાં ન મેળવી દઉં, કારણ કે ત્યાંથી જ બધું નીકળેલું છે. એટલે એક મક્કમતા આવી જશે, એક દ્રઢતા આવી જશે. અહીંયા કીધું ત્યારે એ કે આ અનાદિ ભજન જો કરે તો બાકીનું બધું સુલભ રીતે થશે. એનાથી આગળ
આ પ્રકારે 3 ગુણની ઉલટ પ્રવૃત્તિ કહી. તે જ પ્રકારે પ્રેમ વિરહપૂર્વક અહોરાત્રિ વર્તજો. એથી કરી નિજ ભાવ ભૂલી ગયા હશો તે નીતિએ ચાલતા પુનઃ પ્રાપ્ત થશે. એટલે એ કીધું કે જો હવે અહીં કીધું પછી પહેલાંની જેમ કે સામર્થ્યતા તો અસામર્થ્યતાની નિવૃત્તિ, ઉપાસના તો વાસનાની નિવૃત્તિ, અનાદિ ભજન તો આદિ ભજનની નિવૃત્તિ. અહીંયા કીધું નિજ ભાવ તો કે પ્રભાવની નિવૃત્તિ. કોઈ દેવોનો પ્રભાવ મારા ઉપર નહીં, કોઈની સામર્થ્યતાનો પ્રભાવ નહીં મારા ઉપર. એ ભલે કે લક્ષ્મણને ઉપદેશ આપે, હનુમાન ઉપદેશ રામ આપતા હોય, રાવણને ઉપદેશ રામ આપતા હોય, એ ભલે રાવણ ઉપર પડે, હનુમાન ઉપર પડે, લક્ષ્મણ ઉપર એ ભલે ઉપદેશ પડે, મારા ઉપર એનો ઉપદેશ ન પડવો જોઈએ. પ્રભાવ મારે એ પ્રભાવ નથી જોતો જગતનો, અથવા આ બાજુના ક્રતનો પ્રભાવ નથી જોતા. કૃષ્ણ સમજાવતા હોય અર્જુનને, એ પછી આખું જગત સમજતું હોય ગીતા રૂપે હોય, મારે એ નથી જોઈતું ભાઈ. મને એ કૃષ્ણના પ્રભાવવાળી વાત નથી જોઈતી. અષ્ટાવક્ર એને સમજાવતા હોય જનકને, એ પ્રભાવની વાત મારે નથી જોતી. તો અષ્ટાવક્ર જુદા, જનક જુદો જ છે. પછી કીધું કે વશિષ્ઠ રામને સમજાવતા હોય, એ પ્રભાવ જ છે એક પ્રકારનો. એ મને નથી જોઈતો, મારો નિજ ભાવ જોઈશે. પરભાવની અંદર મારે ભૂલા જ નથી પડવું. નિજ ભાવ જે હું ભૂલી ગયો છું, એ મને નિરંતર આ બધી ક્રિયા કરતા અહોરાત્રિ પ્રેમપૂર્વક આ કરવું છે મારે. મને પ્રેમ બીજે મારો ક્યાંય જવો જ ન જોઈએ. કોઈને આપું તો ને હું ત્યાંથી ખાંડો થાવ ને એટલી જગ્યાએથી તો અખંડમાં મને રાય જેટલો મારે પ્રેમ હવે કોઈને આપવાનો નથી. મારા ઘાટને નથી આપવાનો ને પ્રેમ. વ્યવહાર છે, એ વ્યવહાર થાય છે. પ્રેમ મેં એક જ જગ્યાએ આપ્યો છે, મારા પરમ ગુરુને, કૈવલ કર્તાને, અને મારા નિજ ભાવમાંથી જ પ્રેમ આ નીકળેલો છે. હવે મારે પ્રેમ કોઈને નથી આપવાનો, એનો અર્થ શું થયો? એટલે મારા છોકરાને નથી આપવાનો, મારા પતિને નથી આપવાનો, મારા પત્નીને નથી આપવાનો. મારે એને એ પ્રેમ આપવાનો છે કે તું પરમ ગુરુને પ્રેમ કર, ઈ ને પોગે એમ. હું ત્યાં એને પ્રેમ કરું પરમ ગુરુને, તો હું શું કહીશ મારા છોકરાને, મારી પત્નીને, મારા પતિને, જે મને પ્રિય છે એને હું એમ કહીશ કે હું એકને જ પ્રેમ કરું છું, હવે તું એને જ પ્રેમ કર. એટલે એનું આ જ જન્મમાં મુક્તિ થશે. આપણા પ્રેમના કારણે એની પણ મુક્તિ થાય. એનો અર્થ એવો નથી કે બધેથી પ્રેમ હટાવી લીધો. આપણે એમ કહીએ કે મેં જે રીતે પ્રેમ અહીંયા લગાડ્યો છે એમ તમે લગાડો, તમને એ જ પરિણામ આવશે. તું લગાડ, તને એ જ પરિણામ આવશે. એટલે આપણો પ્રેમ ઓછો થાય ને એટલે એ તડપડશે, એ ફડફડવા મળે. જેમ કબૂતર ફડફડે ને એમ ફડફડે, ત્યારે એની અંદર પ્રેમ ઓછો થવાનો જે એક પ્રકારનો ભય ઊભો થાય. જેમ કોઈ સંપત્તિવાળાને સંપત્તિ વહી જાય, બેંક કોઈ ઉઠી જવાની હોય તો એ જેમ ભય, એને એમ થાય કે હું જ, મારા પૈસા હું જ છું, એમ કરીને ઘણા આપઘાત કરી લે, ઘણા મરી જાય, ઘણાનું હૃદય બેસી જાય. એમ પ્રેમથી હું આ એકબીજાના પ્રેમથી જીવું છું. એ જે છે ને એ ફડફડાટ આવશે ને એટલે એનું મૃત્યુ થઈ જશે, અને એની અંદરથી અંશ છે એ જન્મ લેશે. અંશ જે જન્મ લેશે ત્યારે એને ખબર પડશે કે મારે પ્રીતિ એકને જ કરાય, મરી જવાવાળા ઘાટોને કે કરતનાના કોઈને પ્રીતિ ન કરાય. એટલે એનું હિત થશે, એ અંશ પણ બચશે, નકર કાળના ખાતામાં જશે. હું જે કહું છું એ જો સમજમાં આવે તો. મૃદુલાબેન એમ કે હવે મારે છે એ મુકુંદભાઈને પ્રેમ નહીં કરવાનો, એમ આ પોઈન્ટ છે આપણો. તમને બધાની આગળથી કાપી નાખો છો. તમને આ કોઈના રહેવા નથી દેતા. પણ હું તમને નહીં તોય કાળ કાપી નાખવાનો છે. તમે કેટલી વાર કપાઈ ગયા છો આ બધાથી. હવે હું એને રોવો છો એમ. તમને બધાથી છે એ મોઢું ફેરવાય નાખ્યું. કે અમને કોઈ ઉપર પ્રીતિ જ ના રહેવા દીધી. કે અમને ઘાટ પડતું કેટલી વાર ઘાટ લીધો, કેટલી વાર આવા બધાની અરે તારે પ્રીતિ થઈ, તારી સાચી પ્રીતિ થઈ હોત
તો તારી હારે રહેશે એને તે સાચી પ્રીતિ કરાવી હોત, એને અંશે કર્યો હોત કે હું જ્યાં પ્રેમ કરું ત્યાં તું પ્રેમ કર. અને આવો જે પ્રેમ વિરહપૂર્વક અહોરાત્રિ વર્તજો કે અહોરાત્રિ આવા પ્રેમ વિરહ સાથે વર્તન કરજો. એટલે મૃદુલાબેન એમ કે મુકુંદભાઈને મારે પ્રેમ નહીં કરવો, નહીં કરવાનો, એને શીખવાડવાનો, અંશે થાવ અને પરમ ગુરુને પ્રેમ કરો. તો આવી કોણ એવી પત્ની મળે કે જેને પરમ ગુરુના ચરણમાં અંશને પગાડે, પોતે પ્રેમ કરીને ન્યા સુધી પહોંચાડવાના છે? કોણ એવો પતિ મળે કે એની પત્નીના અંશને છે એ પરમ ગુરુ આગળ પહોંચાડે? આનાથી મોટું શું કાર્ય સેવા હોય એની? એનાથી મોટો પ્રેમ શું હોય કે આ રીતે પ્રેમ ન કરીને મોટો પ્રેમ કરે? ચેતન પ્રેમ કરતા શીખવાડે, જળ પ્રેમમાંથી બાદ કરી નાખે. તો કે આટલી આ સમજ છે અહીંયા. એટલે પછી બધાને એમ લાગે કે આ તો બધા બહાર કાઢ. ના, બાદ કોઈને નથી કર્યા. અને હું નહીં બાદ કરું તોય તમે બાદ દર વખતે કરો છો. મૃત્યુ પછી બાદ જ થાય છે બધું. કાળ બધાને બાદ જ કરી નાખે છે. તો આ તો વાસ્તવિક સ્થિતિ છે. પણ અત્યારે જે મોહ થઈ ગયો છે ને, અર્જુનની જેમ ભીષ્મ મારા દાદા છે ને આ કર્ણ ગુરુ દ્રોણાચાર્ય ગુરુ છે, એ મોહનું જ કારણ છે કે ત્યાં તો આત્મભાવની વાત કરે છે. અહીંયા હું તને અંશભાવની વાત કરું. તારી પ્રીતિ જ્યારે ત્યાં આત્મભાવ છે, અકર્તા ભાવ છે. તું પરમ ગુરુવારે પ્રીત કરીશ અને સાચી પ્રીત થશે ને, તું ખાલી પ્રાર્થના પરમ ગુરુને કરીશ ને તો તને પ્રિય છે એને એ પ્રિય કરી લેશે. આ તો ફાયદો એ છે. તને જે પ્રિય છે, મને ધારો કે મને કોઈ પ્રિય હોય અને મને પરમ ગુરુ વધારે પ્રિય છે, એટલે હું એની હારે પ્રીતિ તોડી નાખું અને પરમ ગુરુ હારે પ્રીતિ કરું. એટલે પરિણામ શું આવશે કે પછી જોશે પરમ ગુરુ તો સર્વજ્ઞ છે કે આની હારે પ્રીતિ તોડી નાખી, એને હારામારી પ્રીતિ હતી તો હાલને આને ઉઠાવી લેવા દે નહીં કે આ એને હારે પરમ કેવલ ધામમાં આવી કે ભાઈ. જમદગ્નિએ પરશુરામને એમ કીધું કે તારી માતાનું માથું કાપી નાખી કે જો તું પિતૃભક્ત સાચો હોય તો. હવે માતા પ્રત્યે એટલો પ્રેમ હતો ને પોતાની માતાનું માથું કાપી નાખ્યું. એટલે તરત એને એમ કીધું તે માથું કાપી નાખ્યું, આવો તે મારા પ્રત્યે વિશ્વાસ તને એમ. જમદગ્નિએ કે માગી કે આપું કે મારી માનું માથું કે જોડી દો કે. હવે વિચાર કરો એને કેવો લાભ મળ્યો એમ. જ્યારે કાપી નાખ્યું ત્યારે એને એમ થઈ ગયું કે આવો કોઈ પુત્ર હોય માથું કાપી નાખે છે. પણ આ તો પરમ ગુરુ છે, આ કંઈ માથું કપાવશે નહીં. આ તો એવું જોડાવશે કે પછી કાપી કોઈ નહીં કે. એટલે એ સ્થિતિમાં લાવી દીધું કે માતાનું માથું કાપી નાખવું પિતાની આજ્ઞાથી અને પિતાની પ્રસન્નતા એ કે તે બધાને છોડી દીધા. કૃતમાં કોઈ તારું બધા અંશોને છોડી દીધા. હા, મેં છોડી દીધા બધા, તમારો જ છું હું. હવે જે છોડી દીધા એ તો એને ખબર છે કોને છોડી દીધા એ. અને આપણી ભક્તિથી પછી એ અંશમાં એ જ ભક્તિ આવે. એટલે એ ભક્તિ આવે એટલે પરમ ગુરુ જોવે છે કે આને ભક્તિ વધારે આપવા દે જેથી કરીને આની હારે રહીએ કે અખંડ મારી સાથે રહે, આને પણ લઈ આવે. એટલે એ તાત્કાલિક છોડાવે છે બધેથી, પણ અંશોની સાથે અંશોને પ્રીતિ રહેવા દે છે. કરત જે નાશ જ પામવાનું છે, જે કાળમાં જ જવાનું છે, એની હારે પ્રીતિ તોડાવે છે. તો આવી ભક્તિ કરવાનું કીધું કે આવી રીતે તમે પ્રેમ વિરહપૂર્વક અહોરાત્રિ કરજો. પ્રેમ વિરહપૂર્વક અહોરાત્રિ કરજો. કેમ કે આ જે છે એ જ સાચી વસ્તુ કરી છે કે 3 ગુણની ઉલટ ક્રિયાની પ્રવૃત્તિ કહી અને આ જ વસ્તુ એથી કરી નિજ ભાવ ભૂલી ગયા હશો તે નિત્ય ચાલતા પુનઃ પ્રાપ્ત થશે. પુનઃ પ્રાપ્ત થશે. નિજ ભાવ ભૂલી ગયા છે. આટલું શ્રેષ્ઠ વસ્તુ પરમ ગુરુ આપને બક્ષિસ કરે છે. અઘરું તો લાગે. જેમ એમ કીધું કે જે દીકરી છે જે એનો પિયર છોડે છે, લગ્ન થાય છે, એને અઘરું તો લાગે. પણ એને એના સિવાય જાયા સિવાય છૂટકો પણ નથી. પિયર છોડીને સાસરે જવા સિવાય છૂટકો પણ નથી. એમ આ કાળના ખાતામાંથી તમારે જાયા સિવાય છૂટકો જ નથી એમ કેવું મારું. નકર ગટપણાઈ આવી જશે, અંશે નહીં થવાય. અઘરું લાગવા છતાંય અમુક કામો કરવા પડે. એમ આપણે આપણા ઘરે જવું છે, અંશને ઘરે જવું છે, ત્યારે એ પરમ ગુરુ આ કેવી મોટી કૃપા કરે છે એનું કોને સમજાય? આ સમજી કોણે કે એટલે કીધું અર્થી હોય ઉઠી શકજો. પોતાના હૃદયમાં જે આ બાજુના શાસ્ત્રો ભરેલા હોય એને મારી સમજણને એને મારે બનશે નહીં, કારણ કે એ બધી સમજણ એમાં આવશે જ નહીં. હું જે કહી રહ્યો છું
એટલે અહીંથી એને કાઢી નાખીએ. હવે 3 ગણનું વર્તમાન જે અવસ્થાની સંધિ વિશે વર્તે છે તેના વિશે વાત કરીએ. હવે 3 ગણને ઉલટ ક્રિયા કરીએ શરૂ. આ થોડું વધારે વિશેષ રીતે એના ઉપર ધ્યાન દેવાય, મજબૂત રીતે થાય, ક્યાંય પણ આપણું મન ન ચોટે એના માટે મેં આખી વાત કરી છે તમને. અને હજી તમે વારંવાર સાંભળજો અને આ વારંવાર વાંચજો, કારણ કે તમને ખબર પડશે જે મેં છોડ્યું છે એની અને જે પકડાણું છે એની પણ બધી ખબર પડશે. આગળ હવે 3 ગુણ આખું વાંચો. હવે 3 ગણનું વર્તમાન જે અવસ્થાની સંધિમાં વર્તે છે તે તત્વભાગ અને તેની ક્રિયા ઉલટાવીને વર્તાવવા સારું કહું છું તે સાંભળો. હવે અચંદ ગણની પ્રવૃત્તિ તે અવસ્થાની ઉત્પત્તિ તથા લય આ બંનેની જાણ થવા દેતી નથી. તથાપિ આ અજાણપણાને ઓળખીને ભજનમાં સ્થિતિ રાખવી. વળી ભજનરૂપ સુધર્મ વેળાએ જાગ્રત અવસ્થાની આગળ અચંતપણું આવે તે જાણીને વા તેને ઓળખીને તત્વ સમૂહને વિશે પોતે અંશ સજાણપણે ચૈતન્ય રૂપે સાવધાન થઈ રહેજો. આ તત્વના સકલ સમૂહને ચેતન રાખીને પરમેશ્વરના ભજનને વિશે વર્તાવજો. આમ ભજનમાં વર્તાવતા તે વખતે મંદપણું આવે તો તે કાર્ય સિવાયનું છે એમ જાણીને તમે તેનો ત્યાગ કરજો. આ વિધિ પ્રમાણે જે કાળે સચેતન થાય તે વેળા સ્વાકાશગણ તત્વ વિકાસ કરવાના કામમાં સદા ચેતન રહેશે. પછી તે સર્વભાગ સંધિને વિકાસ પમાડીને એક સંધિને છૂટી કરી નાખે છે. એથી કરી ઉત્તમ વર્તમાન કરવાની ઉપાસના પ્રાપ્ત થાય છે. જેમ શશીના ઉદયકાળે જે પ્રકારે ભાનુથી વિકસેલી કમળ પાંખડી મળી જાય છે તેવી જ રીતે તત્વભાગની પ્રવૃત્તિ અચંદગણ વર્તે ત્યારે મંદ કરી નાખે છે. અને સ્વાકાશગણની પ્રવૃત્તિ વર્તે તે વખતે જેમ ભાનુના ઉદયકાળે કમળ વિકાસ પામે છે તેમ તત્વભાગ વિકાસ પામીને નીતિમાં છૂટા વર્તે છે. આમ છે છતાં આ નિયમ સિવાય વિષય પ્રવૃત્તિની સંધિ આવે ત્યારે અચંદગણની પ્રવૃત્તિ રાખવી અને પરમેશ્વરના ભજન વેળા સ્વાકાશગણ અને અચંદગણ સચેતન થાય તો પણ તે વખતે અહંકારગણ વિના તત્વભાગને વેગળા કોણ ધારણાએ રાખશે? વળી સર્વ તત્વનું અક્કડપણું અહંકાર વિના કોણ રાખે? અને અક્કડપણા વિના સુધર્મને વિશે ચલણ કેમ કરીને થાય? માટે અહંકારગણની ચેતનતા પંચભૂતની આદ્યે સર્વ તત્વની પ્રવૃત્તિ અક્કડપણે રાખવા સારું અચૂક કાર્ય જેટલી રાખવી. એથી કરી અનેક તીર્થયાત્રાની લઈને પરમ ઉપાસના કરવાથી ફળ પ્રાપ્ત થશે. વળી ખાનપાન, બોલવું ચાલવું વગેરે અખિલ વર્તમાન ધંધો કરી શકાશે. હવે મોહનો ત્યાગ કરીને સચેતનપણે શાંતિરૂપે સ્વાકાશગણની આદ્યે વર્તાવીએ, પણ અહંકાર વિના સામર્થ્યવાન થઈને વર્તે નહીં. માટે સકળ નિયમની પ્રવૃત્તિમાં અહંકારગણ પ્રધાન છે. પણ જે અહંકાર નિજપદને વિશે પહોંચાડે તે જ અહંકારને ધારણ કરી રાખવો. તે વિના વાયકારણ સમવાયીકરણ અહંકાર ધારણ કરીને વિષય પ્રવૃત્તિનું ચિંતન કરવું નહીં. કારણ કે વિષયનો અહંકાર ધારણ કરવાથી અનેક જન્મને વિશે આપણી હાનિ કરી છે અને કરશે. માટે નિજ કલ્યાણરૂપ પરમાર્થ સાધન કરવાને અહંકાર ધારણ કરવો. આ પ્રકારે ખટગુટ ગણની ઉલટ ક્રિયા દેખાડી છે તે વિચારપૂર્વક લક્ષ્ય રાખીને જોજો. હવે આપણે આગળ 5 મિનિટ છે. હવે 5 મિનિટની અંદર 3 ગણ છે એ વર્તન કેવી રીતે કરે છે અને અહીંયા ઉલટ ક્રિયા એટલી સરસ રીતે એની કીધી છે. જો તમે 3-4 વાર વાંચશો ને તો એના હાર્દને કળી શકાશે. આ જગ્યાએ 3 થી 4 વાર 5 વાર અથવા 10 વાર વાંચશો તો એના હાર્દ એની અંદર શું કહેવા માગે છે. જેમ ઔષધિને તમે વધારેમાં વધારે લસોટો એટલે એની અંદર જે ઔષધિનો ગુણધર્મ વિશેષ પ્રજ્વલિત થાય એવી રીતે વિશેષ પ્રજ્વલિત થશે આની અંદરથી પરમ ગુરુનું સ્વરૂપ અને એ આપણું સ્વરૂપને સાથે કાઢશે. હવે 3 ગણમાં એને કીધું પેલો અચત ગણ છે. આપણે એનો સ્વભાવ સમજ્યા છીએ આગળ હોતી. ફરીથી કહું છું, અચત ગણ શું કરે છે તો કે અવસ્થાની સંધિ વિશે રહેશે.
આ અવસ્થાથી આ અવસ્થા લાગે છે એને આપને અચેત કરી નાખે છે, એની ખબર રહેવા નથી દેતો. જાગ્રતમાંથી સપનામાં જાય, સપનામાંથી સુસુપ્તિમાં જાય, સુસુપ્તિમાંથી તુર્યા, તુર્યમાંથી ઉન્મુનિ, ઉન્મુનિમાંથી જાગ્રત. આ અવસ્થાના જે સંધિ ભાગ છે એમાં અચત ગણ છે, એના કારણે આપણે આ અવસ્થા પલટાય છે એનું ધ્યાન રહેવા દેતો નથી. એટલે શું કરે છે તે કે અચેત કરી નાખે છે, ચેત વગરનું અચેત, આપણે જાણકારી રહેતી નથી. જેમ કોઈ ચોર એવા આવ્યા હોય તો એ પોતે એવી દવા છાંટીને આવે કે જેના કારણે પોતે છે એવું કપેરીને આવે કે પોતાને એનો શ્વાસ ન લાગે, અને ઘરમાં જેટલા સૂતા હોય એ બધાય ઊંઘવા મળે, 2-3 કલાક સુધી જાગે નહીં, એવી એને નિંદ્રા થઈ જાય. તો ચોર આસાનીથી બધી ચોરી કરીને વયો જઈએ, કે એને કોઈને મારવાય ન પડે, કોઈને બાંધવાય ન પડે. એવી રીતે અહીંયા અચત ગણ એવી સ્થિતિના છે. ઘણી વખત એવું બને કે ઘણી ઔષધિની અંદર અચત ગણનો વિભાગ વધારે હોય, અને એ વિભાગ છે એ કોઈને ખવડાવવામાં આવે, પીવડાવવામાં આવે તો એને બેશુદ્ધ કરી નાખે. હા, આપણે જે ઓપરેશન કરીએ છીએ એમાં જે એનેસ્થેશિયા આપને લેવડાવે છે તો એ એવી જ ઔષધિ છે. તો એ કે આપણે અવસ્થાનો પલટો લાગે, આપણે સુસુપ્તિમાં વહી જાય છે, આપણે ખબર રહેવા દેતું નથી, ને કાપે કારવે તોય આપણે ખબર પડતી નથી. તો કે એ એમાં એ જે એનેસ્થેશિયા જેનોય બનતો હોય એમાં અચત ગણનો ભાગ વધારે હોય, સમજાણું? એટલે અચેત કરી નાખે છે, અને વાત સાચી જ છે. અહીંયા એનું પ્રમાણ હોતી છે કે અચેત કેમ કરે છે, ને બીજી ઔષધિ અચેત નથી કરતી. ઘણી વખત આ લોકો છે એ ગાંજો પીતા હોય તો બાકીના બધાથી અચેત કરી નાખે. હવે આ અચેત સ્થિતિ કેવી રીતે થાય છે તે કે અચત ગણનો જેમાં વિશેષ પ્રભાવ છે એ આપને અચેત કરે છે. એની સાથે બીજું કીધું સ્વકાશ ગણ શું કરે છે તો 2 હાડકાની સંધિ વિશે રહે છે, અને હાડકાને ઘસાવા દેતા નથી. એટલા માટે એ હંમેશા વિકાસ કરે છે, જગ્યા રાખે છે, વિકાસ કરે છે. હવે અચેત છે એ શું કરે છે? કુંઠિત કરે છે. અવસ્થાઓમાં આપણે આપણી જાણને રૂંધન કરે છે, કુંઠિત કરી નાખે, રૂંધન કરીને રોકી લે છે. જ્યારે સ્વકાશ શું કરે છે? આપણી જાણનો વિકાસ કરે. જો આ હાડકામાં લાગેલો છે તો ત્યાંય વિકાસ કરે છે. તો આપણે જો એને સંધિ વિશે આ અહંકાર ગણની જગ્યાએ, આ અચત ગણની જગ્યાએ એને વાપરતા જો શીખી જાય તો ત્યાં પાછો વિકાસ હોતી કરી લે છે, જાગૃતિનો વિકાસ. જાગ્રત અવસ્થા વધારતી જવી હોય તો તમારે છે એ સ્વકાશ ગણનો વધારો કરતો જવો પડે, એટલી જાગ્રત અવસ્થા વધતી જાય અને તમને નડે નહીં. એટલે જાગ્રત અવસ્થા વધારવામાં ત્યાં આગળ આવ્યું જ છે એ. તો એ રીતે કરવાનું. પછી ત્રીજું શું કરે? અહંકાર શું કરે છે? અહંકાર ગણ તો એ કે અક્કડ છે, મક્કમ રાખે છે બધાને, અને 2 તત્વોને એવા જુદા રાખે છે કે એકબીજાની અંદર ભળવા નથી દેતો. હાવ બાજુમાં રાખે તોય. પાણીની આપણે શરબત બનાવીએ એમાં લીંબુ નાખેલું હોય, પછી એમાં મીઠું નાખેલું છે, પાણી છે, અને એની સાથે ખાંડ નાખેલી છે. તો આટલી વસ્તુની અંદર ભેગું છે છતાંય તે એને લીંબુ ખાટું જ લાગે છે, મીઠું ખારું જ લાગે છે એના વિશે, અને એના વિશે છે એ ખાંડ ગળી જ લાગે છે. એને એ જુદા રાખે છે, ભલે ભેગા રાખ્યા હોય. એટલું બારીકાઈથી જુદું રાખે છે, એનો સ્વાદ જુદો આવે છે. એ કામ અહંકાર ગણ કરે છે. આટલું બધું બારીકાઈ કામ છે એનું. ત્યારે એ કે જ્યારે તને એ કે અચત ગણ અને સ્વકાશ ગણ જ્યારે વધી જાય કે એનો જે 2 ભેગા થઈ જાય કે ત્યારે તારે શું કરવાનું? અહંકાર ગણને વર્તાવવાનો, જેથી કરીને અચતને દૂર કરે અહંકાર, એને કે એને દૂર કરી દે તું, અને સ્વકાશનો વધારો કર, સ્વકાશને આવવા દે. તું વધારો કરવા માટે તો અહંકાર ગણનો ઉપયોગ કરતા આવડી ગયો આપણને. કેટલું બારીક સમજાવે છે અહીંયા. આ ગણની ઉલટ ક્રિયા વિશે આપણે છે એ આવતા ક્લાસમાં કહીશું, પણ આની જે સમજણ છે એ તમે 2 થી 3 વાર, મને એવું લાગે છે કે તમે બધા 10 વાર વાંચી લો આને. ખાલી 1.5 પાનું છે, આમ 1.5 પાનું નથી. આમ અમે જો તો 2 લીટી વધે છે, 1 પાનું છે ને 2 લીટી. પછી એના વિશે તમે વિચારો, વિચારીને લખો. આની જે અહંકાર ગણ લગાડ્યો તો કે હોલિકા અને પ્રહલાદ, એ બેયને, હોલિકાને પ્રહલાદને પોતાના ખોળામાં લઈને બાળવાનો હતો, અને એની જે ચાદર એને એક આશીર્વાદમાં મળેલી હતી જે એ એની ઓઢી લીધી એટલે એને અગ્નિ ન લાગે. પણ અહંકાર ગણે એવું હોશિયારીથી એવું હવા ફેરવી કે ચાદર ઓઢીને પ્રહલાદ ઉપર પડી, અને હોલિકા હળગી ગઈ અને પ્રહલાદ બચી ગયો. તો અહીંયા શું કરવાનું છે? અચત ગણને છે એ ચાદર ઓઢાડી દેવાની છે. એને કહેવાનું અહંકાર ગણને તું એને ઓઢાડી દે,
અને સ્વકાશ ગણ છે ને એ પ્રહલાદ રૂપે છે, એટલે એની રીતે આપણે પ્રહલાદને બચાવી લેવાનો છે. આવી રીતે ભક્તિ કરતા આપને આવડી જશે. તો કે આવી રીતે આવા ઉદાહરણો ગોતવાના આના વિશે. અમે જે ઉદાહરણ તમને કાઢી દીધું ને, મેં એક દાખલો આપ્યો, તો આવી રીતે ઉદાહરણ તમે ગોતશો ને તો ઘણી એવી પ્રવૃત્તિ છે, એ જે પ્રવૃત્તિ થયા પહેલાં જે ખરાબ પરિણામ આવે એ પ્રવૃત્તિ થયા પહેલાં નિવૃત્ત કરી નાખે અહંકાર ગણ. અને નકર અહંકાર ગણ પાછું જો અચત ગણને વધારે પોષણ આપે તો સ્વકાશ ગણ નાનો થઈ જાય. ત્યારે અહંકાર ગણ ઉપર ધ્યાન રાખવાનું છે, ત્યારે એને કહેવાનું છે તું આમ કર. અહંકાર ગણને કહેવાનું છે એ પછી અહંકાર ધારણ કરવાનો છે કે નહીં તું તો આવો જ ન જોઈએ. અચત ગણને કહેવાનું છે અહંકારને ધારણ કરવાનો, એટલે આપણે જ ધારણ કરવાનું. અને અહંકારમાં વધારો કરીને અચત ગણને દૂર કરી નાખવાનો, પછી અહંકાર ગણને બાજુ મૂકી દેવાનો અને સ્વકાશ ગણનો વધારો કરવાનો. સાધન બે બાજુ મૂકી દેવાય. તમે જ્યારે રોટલી કરવાનું પૂરું કરી નાખ્યું તો વેલણ અને પાટલી બંને મૂકી દેવાય. હવે તો મહત્વની રોટલી છે આપણી. વેલણને પાટલી નહીં મૂકવાની ડાઇનિંગ ટેબલ ઉપર, એને ધોઈને એના ખાનામાં મૂકી દેવાની. ડાઇનિંગ ટેબલ ઉપર ને થાળીની અંદર રોટલી મૂકવાની. આ આપને ખબર પડે છે. એમ અહીંયા સૂક્ષ્મ પદાર્થ છે આ બધા, એની પણ ખબર પડી જાય. આવા નાના ઉદાહરણ, આ હોલિકાનું ગોત્યું, આનું ગોત્યું, એવા ઉદાહરણો આના વિશે આપણે જોવાના. આપણા રોજબરોજની અંદર આવનારા, રોજબરોજના ઉપયોગમાં આવે છે, એમાં જે તમને ગમતો એ સમયનો વધારો કરવાનો. કે આ સમય કેમ વધી જાય? આપને કોઈ એવું લાગે કે આ પ્રવૃત્તિમાં મને સમય મજા આવે છે એમ, તો હવે ચેતનની પ્રવૃત્તિની અંદર મારો સમય કેમ વધી જાય? મારા નિજ ભાવમાં સમય કેમ વધી જાય? પરમગુરુમાં સમય કેમ વધી જાય? એનો વિકાસ કરવાનો. આવી રીતે જેનો વિકાસ કરો એને થાય છે દુનિયામાં. આ એટલું સરસ મજાનું પ્લેટફોર્મ આપને આપ્યું છે. ખેડૂત ટમેટા, એને 100 વીઘા જમીન હોય ને 100 વીઘામાં ટમેટા કરી નાખો તો ટમેટા કરી શકે ખેડૂત. એનું બીજું જે હોય એને કાપી નાખે. તો એને એમ લાગે કે મારે છે એ મકાઈ કરવી છે, મારે છે એ શક્કરિયા કરવા છે, બટેટા કરવા છે, તો બીજાને ન ઉગવા દે. એને કરે એવા સાધનો છે, દાંતરડું છે, હળ છે, એમાંથી બધું કાઢી નાખે, મજૂરોને લગાડી દે અને વાવવાનું છે એનો વધારો કરે. એક સાથે 100 વીઘામાં એને જે જોઈતું એ વાવી શકે. એને એમ લાગે આ બધું કાઢી નાખું, શેરડી જ વાવી છે 100 વીઘા, તો શેરડી આવશે. હા, એનો સમય લાગશે, આ છે તે છે, એની એને ખબર હોય. એમ આપણે પણ આ બધા જે અદૃશ્ય તત્વો છે એમાં ખેતી કરવી છે. અને આ ખેતી કરશું ને તો આપણી ખ્યાતિ થશે, તો આપણે ખેડૂત સાચા ગણાશું. ખ્યાતિ આપણે આ બાજુ જગતમાં નથી મેળવવાની. પરમગુરુ આપને કહેશે કે વાહ, એકવાર એ કહેવા જોઈએ, વાહ તું કરનારો છે. એક જ વાર એટલું વાહ થઈ જાય ને તોય આપણું, ઓલા બધા તાળી ઉપાડીને વાહ વાહ કરે ને હાર પહેરાવે, છેલ્લે તો હાર જ આપે છે આ બાજુના લોકો. કોઈ આપણે જીત મેળવવા દેતું નથી. આપણા સ્વરૂપમાં જીત મેળવી છે ને, આટલા સમયથી તો હારતા આવ્યા છીએ આપણે. તો કીધું કે આ અદૃશ્ય તત્વનો આપણી આ ખેતર છે, આપણું આ ખેતી છે, આપણી આ શરીર રૂપી ખેતર છે, આ આપણા અંતસ્કરણ રૂપી ખેતર છે. એની અંદર આપણે છે એ આપણા સ્વરૂપનો વધારો કરવો છે. અને બાકીનું ઘાસ પૂસ આ તે નથી જોઈતા એવા બધા એને કાપીને એને દૂર કરીને ચોખ્ખું કરી નાખવું છે. ને એમાં જોઈતી વસ્તુ વાવવી છે. હવે શેરડીમાં જ પાણી જશે. શેરડીની બાજુમાં બોરડી ઊભી છે, એમાં પાણી નહીં જતું, કારણ કે બોરડી કાઢી નાખીશ મૂળ સાથે. મૂળ સાથે બોરડી કાઢી નાખી એટલે હવે કાંટાનો વધારો નથી થવાનો. શેરડીમાં ગયું ગળપણનો વધારો થશે, ગોળ વધશે, ખાંડ વધશે. તો હવે આપણે જોઈતી વસ્તુ જ આપણા હાથમાં આવે, આના જેવું શું ઉત્તમ હોય? જે તમારે જોઈતી વસ્તુ એ તમને ખબર પડી કે જોઈશી તો આ જ તે, એની હોતી વિવેક બુદ્ધિ આવી ગઈ કે આ જોઈશી તો એનાથી શું ઉત્તમ હોય? શું જોઈશી એની ખબર પડી ગઈ હવે. અને એનો કેવી રીતે વધારો કરવો એની ખબર પડી ગઈ. એની ખેતી કેમ કરવી આ તત્વની એની ખબર પડી ગઈ. એટલે આવડી મોટી ખ્યાતિ આપણે પ્રાપ્ત કરવી છે, પણ કોઈ જગતમાં નહીં, નકર સન્માનમાં ફસાઈ જઈશું. માન સન્માન એવડા મોટા છે, એમાં ભલભલા ફસાઈ ગયા. એટલે સત્યમિત્રાનંદજી અહીંયા આવે ને ક્યારેક ક્યારેક તો મને કહે, એ કે મહેશ, કે પ્રતિષ્ઠા મોટામાં મોટી વિષ્ઠા છે. પ્રતિષ્ઠા મોટામાં મોટી વિષ્ઠા છે. કે તારો પગ એ કે વિષ્ઠાની અંદર, કૂતરાનું અથવા મનુષ્યના વિષ્ઠાની અંદર તારો પગ પડ્યો હોય તને કેવું લાગે? એ કે એની કરતાં મોટામાં મોટી વિષ્ઠા જો પ્રતિષ્ઠા હોય તો એની અંદર તને જાતા કેમ ગમે? એમ કે
તારો પગ પડ્યો હોય ને તોય તું કેટલું ધોવે ને તોય વાસ ક્યારેક નથી જતી કે અને એમાં ચપ્પલમાં લાગી ગઈ હોય ને એ તો ભયંકર લાગી જાય કે અઠવાડિયું 15 દી ઓલા લિફ્ટમાં ચડ્યા હોય કોઈને હારે તો એમ કે આ કોણ ગંધાય છે કે મનુષ્યનો મળ છે, કૂતરાનો છે, એને મોટી વિષ્ઠા ન કીધું એની, એમાંથી હજી ખાતર બની શકશે કે એને એમ ન કીધું એ મોટી વિષ્ઠા છે એમ. સત્યમિત્રાનંદજી એમ કહે છે કે મહેશ પ્રતિષ્ઠા એ મોટી વિષ્ઠા છે કે તમે ઓલી બધી હતી કે નાની નાની વિષ્ઠા છે એમાંથી તો હજી ખાતર બનશે કે એનું ફળ ફૂલ આ તે ખાતરમાં નાખી શકાશે કે અને એ વધારો કરશે કે પણ આ પ્રતિષ્ઠા છે એ તારામાં અહંકાર સિવાય ક્યાંય વધારો નહીં કરે ને છેલ્લે તને નાશ કરી નાખશે કે એટલે પ્રતિષ્ઠામાં સેજમ થઈ નહીં જતો એ મોટી વિષ્ઠા છે એવું એ મને સમજાવતા હતા. એ વાત તમને કરું છું. સત્યમિત્રાનંદજી એટલે ભારત માતા મંદિર વાળા શંકરાચાર્ય હતા ને પછી ભારત માતા મંદિર જે હરિદ્વારમાં બનાવ્યું ઈ સમજાણું અને એ પદ છોડી દીધું એને ખબર હતી અને એ છોડી દીધી ને પ્રતિષ્ઠા એટલે એ કહેતા હતા મહેશ આવું છે કે શંકરાચાર્યનું પદ છોડી દીધું હોય અત્યાર સુધીમાં કોઈ શંકરાચાર્ય બેસતા ને એ પોતે સત્યમિત્રાનંદજી એક જ હતા. શંકરાચાર્યનું પદ જેને નથી મળ્યું એ પદ હાટું કેવા બાંધે છે ને છોડી દીધું. એટલે એ જ્યારે મને સમજાવે છે ત્યારે ઉતરે છે ગળામાં કે શંકરાચાર્યનો અને શ્રેષ્ઠ શંકરાચાર્ય હતા, 18 ભાષા જાણનારા હતા, વિદ્વાન એવા હતા, 18 ભાષાના જાણકાર હતા, વિદ્વાન એવા હતા કે આ વૈદિક ગણિતની અંદર એનું સારામાં સારું પ્રભુત્વ હતું. પોતે સિદ્ધ હતા, કોઈ પણ શરીરની અંદર જઈ શકે પ્રવેશ કરી શકે એટલી તાકાત હતી એની. એના એક સાથે 7 શરીરની અંદર વાસ હતો. જ્યારે હતા ત્યારે એ એક જ એનો પ્રણવ એનો 7 એના શરીરો હતા. અહીંયા હજી તે 5 હાજર છે. આજે હું વાત કરું છું એ ત્યાં સુધી પહોંચેલા. એ એમ કે છે એ કે આ જે પ્રતિષ્ઠા છે એ મોટામાં મોટી વિષ્ઠા છે, તો મારી હવે ક્યાં મારે પ્રતિષ્ઠા કરવી? મને કોઈ વખાણ કરે ને હું કેમ ઊભો રહું? મારા વખાણ કરે ત્યાંથી મારે કેમ એ ત્યાં ઊભું રહેવું હોય તો એ વખાણ છે એમાં ધૂળમાં બેસી જવાનું અને તરત યાદ આવવા જોઈએ સત્યમિત્રાનંદજી આ તો વિષ્ઠા આપણી ઉપર નાખે છે, દાટી દે હારા મને. આની કેટલી ભયંકર વાસ આવશે, પગમાં ઓલું કૂક કચરાય છે એની વાસ એટલી આવે છે તો આની કેટલી આવશે, એમ કરીને વિષ્ઠા લાગવા મળશે એટલે એમાંથી છૂટા પડી જઈશું. મોટા મોટા માણસો જે થયા છે એ કેટલાય જન્મ સુધી આવી પ્રતિષ્ઠાની અંદર જ રોકાયેલા છે. એને ઘણું પછી કરવું પડે પ્રતિષ્ઠાના કારણે. એ પ્રતિષ્ઠા ઓછી ન થાય એના માટે એને ઘણું કરવું પડે છે. એટલે પ્રતિષ્ઠા છે એની ઉપર અસવાર થઈ જાય છે અને એ પોતે ઘોડો થઈ જાય છે. આવી રીતે આપણે નથી થવા દેવું. આજનો જે આ ક્લાસ છે એને તમારે આ ગણનું વર્તમાન છે ને એને વ્યવસ્થિત સમજીને, કદાચ એવું લાગે તો હું એવી જ ઈચ્છા કરીશ કે તમે જ ક્લાસ લો ને આવતા વખતે એવી જ રીતે વિચાર કરી કે બધા હોવાનું જે કાંઈ જાણ્યું છે એનું જ આપણે આનું અભ્યાસ કરીએ. એટલે અત્યાર સુધીના 66 તત્વોની અંદર આપણે ક્યાં ક્યાં જાગ્રત રહ્યા, આપણે શું સમજ્યા એનું પણ આપણને મજા આવશે. તો આવતો જે આપણો ક્લાસ આવે ગુરુવારનો, તો ગુરુવારના દિવસે તમે આટલું વાંચી અને એટલું બધું સરસ તૈયાર કરીને લાવો કે જેથી કરીને એમ લાગે કે આપણે છે આ કંઈક કર્યું એમ. હા તો હું બોલું એટલે તમે સંમોહિત થઈ જાઓ, એની અંદર મજા આવે. હું બિંગ વગાડતો અને સર્પ ડોલે એમ તમે ડોલ્યા કરશો તો જાગૃતિ નહીં આવે. એલો સર્પ જેવું થશે, એવી મજા આવે છે કે આ બોલો છે એમાં, કારણ કે એ આમ વાણી જેવી હોય ત્યારે. એટલે આ વખતે આવું કરીએ આપણે કે આવતા ક્લાસમાં આપણે થોડું બધા જ બોલીએ અને આ વિષય સમજીએ. બરાબર? કેમ લાગે છે? હું હારો રહેશે એમ કંઈ ભાગી નથી જવાનો, કે નાવ છોડીને વયો જાય છે એવું નથી એમ. પણ હલેસા તમને મારતા આવડી જશે ને પછી હું પાણીમાં ધૂપકો મારીશ એટલે હવે તમે હકાવો એમ. હવે કાંઈ 66 તત્વો તો પૂરા થાય છે. હવે બાકી કેટલા રહે 72માં? 6 ની જ ઉલટ ક્રિયા બાકી રહેશે આ બાજુ 5 પરમ કારણ દેહ સુધીની. એટલે એ રીતે આને જોઈ લઈએ આપણે. બરાબર? શ્રીમદ કરુણા સાગર ભગવાન કી જય, શ્રીમદ કરુણા સાગર મહારાજ કી જય, સત કેવલ સાહેબ